બોલો ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ, પર્સનલ ડિટેલ નહીં આપતા. બોલો, શું પૂછવું છે? સર અમારે છે ને જૂની નવી શરતની જમીન છે, બરોબર? અને એમાં વેચાણ કરાર અમુક વ્યક્તિએ કર્યો હતો, બરોબર? સંયુક્ત ભાગીદારો પૈકીના. એ વેચાણ કરાર કરનારે ઓફ થઈ ગયા છે અને કરાવી આપનારે ઓફ થઈ ગયા છે, બરોબર? કોઈ વેચાણ દસ્તાવેજ થયેલ નથી કે કોઈ ન્યારે કોઈ વ્યવહાર થયેલ નથી આપણે, બરોબર? હાલમાં જમીન આપણી પાસે છે. હવે ઈ સ્ટેમ્પ ડ્યુટી નો વેચાણ કરાર 1997 નો હતો. હવે ઈ 2019, 18, 19, 20 કેસ ચલાવીને 21 એની સ્ટેમ્પ ડ્યુટી ની નોંધ, બોજા નોંધ દાખલ કરી છે, બરોબર? હવે આ સ્ટેમ્પ ડ્યુટી ની બોજા નોંધ તો ઈ લોકોએ સ્થળની ને રેકોર્ડમાં તમારો પ્રશ્ન હું સમજી ગયો છું. બોજા નોંધ હોય સ્ટેમ્પ ડ્યુટી, તો સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જવાબદારી મિલકત ધારકની થાય, જેનું 7 નંબરમાં નામ હોય એનું. મિલકતમાં નામ છે જ નહીં, પણ મિલકતમાં નામ એનું ચડે, વેચાણ વ્યવહાર થયો. મેં શું કીધું? જેનું મિલકતમાં નામ હોય, બોજા નોંધ જેનામાં પડી હોય, 7 નંબર તો હયાત હોય કે ન હોય કોકના નામનું? 7 નંબર તો ઈ અમારા નામનું છે, બરોબર? કે જે અમુક વ્યક્તિ જે બોજા નોંધ બોલતી હોય ભરવી પડે. ટૂંકી વાત એટલી, સમજતા કેમ નથી તમે? તમને વોટ્સએપમાં તો જવાબ દીધો એટલે પાછો મારે તમને ફોન કરીને સમય બગાડવો પડ્યો. અને આ તમે 4થી 5મી વખત મને પ્રશ્ન પૂછો છો. ગરીબ માણસ પાસે આટલા બધા પ્રશ્નો હોય? એમાં લાગુ જ નથી એને આપણી જમીન જે પ્રશ્ન છે ને. સ્ટેમ્પ ડ્યુટી કોનામાં બોલે છે? તમારી ઘરે હથોડો લઈને તો માગવા નથી આવ્યા, લાકડી લઈને તો એને નોંધ પાડી છે ને. મારી વાત સાંભળો પેલા બરાબર. નો સમજાતું હોય કોઈ વકીલને મળી લેજો. મારો ખોટો સમય બગાડોમાં મેં તમને પરફેક્ટ જવાબ આપ્યો છે. સાંભળનાર બધા સમજી શકશે કે સામે વાળો ગધેડો છે એમ. તમારી બોજા નોંધ ક્યાંક તો બોલે છે ને. સ્ટેમ્પ ડ્યુટી નો પ્રશ્ન છે કે નથી બોલતી? સ્ટેમ્પ કરાર છે, વેચાણ કરાર છે, વેચાણ દસ્તાવેજ થયેલ નથી, નવી શરતની જમીન છે. અરે પેલા શરત મંગનો કેસ થઈ ગયો કે એટલે જ મેં તમને કીધું તમે સમજાવી નથી એકતા નજીક નાખો કે એડવોકેટને મળી લ્યો. મારી પાસે નો આવતા હો તો હું તમને સમજાવવાની હું સલાહ આપ્યા રાખું. અને તમને 2 વખત તો મેં બ્લોક કર્યા હતા નિયમ ભંગ કરવા માટે, યાદ છે? આ વખતે પાછા બ્લોક કરી દઈશ. હવે બ્લોક કરી દઈશ, મૂકી દો હવે.